જય શ્રી ગોપાલ સર્વે સંતોને. મારું નામ બકુલેચંદ્ર ગોપાલદાસ નિંબાર્ક, રહેવાસી જામનગર, મૂળ ગામ અઢવાણ લીમડી. ભારત ભ્રમણમાં નીકળવા માટેની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. ભારત ભ્રમણ પૈકી અત્યારે પૂર્વોત્તર ભારત નોર્થ ઇસ્ટમાં જવા માટે નીકળો હોન્ડા ઉપર બજાજ પ્લેટિનામાં નીકળવાનું છે અને રાત્રિ રોકાણ કરવા માટે ટેન્ટની અંદર રોડ સાઈડ કેમ્પિંગમાં ટેન્ટમાં રોકાવાનું છે. આ ટેન્ટ છે કેથલોનનો અને અત્યારે એનું અનબોક્સિંગ ચાલુ કરી છે. પવનનો આંધી વાવાઝોડામાં ટેન્ટ ઉડી ન જાય એને ટેન્ટને જમીન આરે ખોળવા માટે નખીલા, આ ટેન્ટને નખીલા આરે બાંધવાની દોરી. આ ટેન્ટ આની અંદર પેકિંગ થાય. આજે આ ટેન્ટની નીચે રાખવાનો ભાગ, એટલે ટેન્ટની નીચે પાણી કે કાચ કચરા કાંટાથી ટેન્ટમાં પંચર ન પડે એ માટે. આ ટેન્ટના સળિયા, આ ટેન્ટનો આઉટર ભાગ જે વરસાદને રોકે, આઉટર બોડી. આ ટેન્ટની ઇનર બોડી. હવે આપણે ટેન્ટ આપણે પાથરશું. પ્રોટેક્શન કવર છે, એટલે ટેન્ટની નીચે જે ખાંકરા હોય, કાંટા હોય, પથ્થર હોય, ખીલી હોય એ ટેન્ટમાં પંચર ન પાડે એ માટે એનું આ છે. પ્લાસ્ટિક છે, વોટરપ્રૂફ છે. આ ટેન્ટના સળિયા. ટેન્ટની ઇનર બોડી. આ ઇનર બોડીને આ સપોર્ટ દેવાનો. મેલ ફિમેલ છે, મેલ ફિમેલ ની અંદર ફિટ કરી દેવાનું. ફિટ કરી દેવાનું. એ નહીં એ અત્યારે પછી બીજા મેલ ફિમેલ. આ ફોલ્ડિંગ સ્ટિક છે. સ્ટાર્ટ બોલો. આ ટેન્ટ જે છે ટેન્ટ હેંગ કરવા માટે, ટીંગાડવા માટે આ બે ફોલ્ડિંગ સ્ટિક છે. આમ ક્રોસની અંદર રાખવાની. ક્રોસમાં રાખ્યા પછી આ ટેન્ટમાં આ જગ્યાએ હૂક આપેલ છે. હૂકની અંદર એક આ ફોલ્ડિંગ સ્ટિકનો એક છેડો ફિટ કરી દેવાનો. સામે એક છેડો ફિટ કરી દેવાનો. ફિટ કર્યો ફોલ્ડિંગ. હા બરોબર. હર્ષદી પકડી રાખતો. હવે એક છેડો ઓલા ફિટ કરી દે. પકડી એક છેડો જે છે આ હૂકની અંદર ફિટ કરવાનો. એનો ફિટ કર. એ પછી પેલા ફિટ કર્યો. આ થઈ ગયું. પછી આ જે વચલો હૂક જે છે, વચલો ભાગ, એ વચલો હૂક લઈ અને ઉપર જે હોય
સેન્ટર ઓફ ધ ઉપર પોઈન્ટ. સેન્ટર અહીંયા હૂકમાં ફિટ કરી દેવાનું અને આ પછી આ બધા હૂક જે છે એ ફોલ્ડિંગ સ્ટિકની અંદર ફિટ કરી દેવાનું. આ ટેન્ટ રાત્રિ રોકાણ માટે ટેન્ટ તૈયાર. લો, રોડ બન સાઈડ- ગયા રોડ આપના સાઈડની ટેન્ટ. અંદર, મંદિરની અંદર પેટ્રોલ પંપ ઉપર આ ટેન્ટમાં દાખલ થવા માટે નીચે अब टेंट अंदर से देखिए. બે વ્યક્તિને સુવા માટેનો ટેન્ટ છે. આ હર્ષિતભાઈ સુઈ ગયા છે અને આ સુયા પછી રાત્રે આ અંદરથી બંધ કરી દેવાની અથવા બહારથી બંધ કરવી તો બહારથી પણ બંધ થઈ જાય એટલે રાત વખતના કોઈ જીવ જંતુ જે છે એ ટેન્ટની અંદર આવે નહીં. આ જોવા માટે ની વિન્ડો છે બરાબર. પાછળ એક વિન્ડો છે, આવો નવો પાછળ વિન્ડો છે. જો આ પાછળની સાઈડનો વિન્ડો છે. આ પાછળની સાઈડનો વિન્ડો છે બરાબર. આ વરસાદ નો આવતો હોય ને સામાન્ય સિઝન હોય તો આ ઇનરથી પણ કામ ચાલી જાય અને જો વરસાદ આવતો હોય, હેવી વરસાદ આવતો હોય, આ વોટરપ્રૂફ છે. આ વોટરપ્રૂફ નથી, આ વોટરપ્રૂફ છે. હેવી વરસાદ આવતો હોય તો વરસાદને થી ટેન્ટ આપણે કપડાં પલળે નહીં એ માટે આ ટેન્ટ કવર છે. ટેન્ટ કવર છે. હા બેટા, આ ટેન્ટ કવર જે છે એ ટેન્ટની અંદર જવા માટે ચેન છે. આ ટેન્ટનું વરસાદનું કવર ઉડી ન જાય એ માટે આ દોરી આપેલી છે. આ દોરી અને આ હૂક છે. દોરી આની હારે બાંધી આમ લાંબી કરી આ હૂક જમીનમાં ખોડી અને આ દોરીથી આ બાંધી દેવાનો એટલે આ ટેન્ટ જે આ દોરી જે ટેન્ટનું જે વરસાદી કવર જે છે એ ઉડી ન જાય. પવનની અવર જવર થાય એટલે અંદર જે સૂતા હોય એને ઓક્સિજન મળે. રિપીટ. કરો. આ ટેન્ટમાં પવનની અવર જવર થાય એ માટે એક બારી આપેલી છે તાકે આ બારીમાંથી પવન અંદર જાય, પવન અંદર બહાર આવે એટલે અંદર જે સૂતા હોય એને ઓક્સિજન મેળવે. આ બારી છે. આ જે લાઈટ છે એ રાત્રે તમે સૂતી વખતે અહીંયા તમે ટીંગાડી શકો છો અને રાત્રે દરમિયાન તમારે કંઈ હોમવર્ક કરવું હોય, લેસન બેઝ કંઈ કરવું હોય તો આ લાઇટની અંદર તમે કરી શકો છો. આ બે વ્યક્તિઓ માટેનો ટેન્ટ છે. બે વ્યક્તિ આરામથી સૂઈ શકે છે. પરફેક્ટલી બે આ લોકો મોટા બે એડલ્ટ બે લોકો સમાઈ શકે છે. હા, 60 પ્લસ. આ જે વધુ જગ્યા જે છે અહીંયા આપણો એક્સ્ટ્રા સામાન હોય. આ પાવર બેકઅપ જે છે પાવર બેકઅપ અહીંયા જે એક્સ્ટ્રા જગ્યા છે ત્યાં તમે મૂકી શકો છો. આ ટેન્ટ જે છે એ ફાયર પ્રૂફ નથી, ફાયર રેઝિસ્ટન્ટ છે.
એટલે અંદર રસોઈ કરવી હોય તો કરી શકાય, પણ સાવચેતી રાખીને અંદર રસોઈ કરી શકાય. એમ પણ સડાવવાનું. હા ચાલ સુઈ જાય ચાલ. જો અમારા હર્ષિતભાઈની મજા, એને ઘરે જ મજા આવી ગઈ છે આમાં. બે જણા આરામથી સુઈ શકે. હા, એ એનો ફ્યુચર પ્લાન કરે છે અત્યારે. સૂતો એ ફ્યુચર પ્લાન બનાવે છે કે હું આમ કરીશ. હા, ઉપર આઉટર કવર જે વરસાદ માટેનું છે એ હટાવવા માટેનું છે. ઉપર પકડી અને આમ મૂકી દેવાનું. ઇનર કવર હટાવવા માટે આ જે આપણે હૂક આપેલા છે એ હૂકને આ જે ફોલ્ડિંગ સ્ટિક જે છે એમાંથી હટાવી લેવાના. એનું ઉપર વજન ના દેવે. અમારા હર્ષિતભાઈ લાગી ગયા છે કામે આજે. અને આ જે સ્ટિકના હોલ્ડમાંથી જે આપણે આપીએ છીએ એમાંથી કાઢી લેવાનું, એક બાજુના સાઈડમાંથી કાઢી લેવાનું. અને આ જે મેલ જે સ્ટિકના જે મેલ ફિમેલ જે છે એમાંથી રિમૂવ કરતા જવાનું. અગર ચેનલ ઉપર નાખીશ. રાધાબીન બાર્ક. હવે આને સંકેલો આને બંધ કરી દેતા.